ભાઈઓ મને એમ કેમ હું છે અહીંયા કાંઈ વાંધો નહીં આપણે શું કામ છે જે હોય આપણે ચાલતું થવું છે જરાક આવે મારે હારે કોઈ દી ની બાયુ માણે મને બે ધોકા કેમ મરી ગયો છે આ વાત જાણવી પડશે કઈક મેં એનું કઈ નામ નથી લીધું કઈ લઈને લેવાની દેવા બે ઢોકા વાંસી તને ઠોકીને દે જા ભલે ખાધા પણ કોઈને કેવું ને હાલ રોસા પર છે ગામમાં જાઉં તો હે હાસી વાત કે નહીં એ બાયુ માણે ઠોકા ખાધા આપણે એમ આબરૂ શું રે આપડી હારું નો કરે કોઈને કહેવાય નહીં આ વાત ઉભું રહું છે આ બાજુ માણસ ચાલી અહીંયા ગમે એ હોય આપણે શું કામ છે એનું પછી ઊભા છે અમતા મને બાળીને એક ઊભા રહી ગયેલા લાગે કાંઈ વાંધો નહીં ભલે ઊભા આપણે શું વાંધો એ આલે એક આલે મંગા તને બે અટવાક્યા બે એને જલવા મારે શું જોયે ને અલ હામો જાવ નકર એમ કે કેમ આ વગર કે મને કેમ માર્યો છે આ ઓલા ભારે કરી ફરીથી કોઈ એને ભર્યું હતું હા હું માખણભાઈ કા દાદા ગામમાં જતા જો છો ગામમાં હું છું કાંઈ નહીં કેમ ના એમ હું છું એમ કાંઈ નહીં હાબો હારો બે ઝલવા તો એ બાદ બોલતો ને તો કાંઈ નથી છું ના મખણભાઈ ઈ તો મને જોયે ને ઓલા ભાઈઓ મને કોક હતા ને ઈ એક વાર ઊભા રહી ગયા ઠીક હા મને કઈ છું ને કઈ ઠીક તો કાંઈ આપણે એમ ભાઈ હવે નાના માણસ હોય આપણે જોઈને એક વાર ઊભા રહી જતા હોય તો ભલે ને ઊભા રહ્યા ઇજ્જત કરી કેવા ને આપણી હા મારું માન રાખ્યું પડે મને એક વાર ઊભા રહી જાય આપણે કાંઈ છું ને એવું મખણ એ કાંઈ વાંધો નહીં મારો હારો બે ઝલવા હું ભાળું એમ તો હારો હાસુનો પડતો હતો કેટલો સાલ મીંડળો ઈ તો તમે જોવો મોર બની તને ગાટ કરે મારું મન મોર બની તને ગાટ કરે મન મોર બની તને ગાટ કરે આ કોણ જે હોય હે બાપા ઓય બાપા આમ થાપે વળગાડી દીધા બાયું માણસ મારી ગયો હારો સોટજો ક્યાં હોય જશે સવારનો સોટજો ને ગોતું હવે બધે થી એવો વાડીએ થી એવો કાંઈ સોટજો જડતો ને આ કોણ મળી હે હોય આપણે કેટલા ટકા સોટજો એક કોઈ જડતો ને ભારે કરી બાપા ઓય બાપા જગો ધોળે ધોળાવ્યો એને ઠોચ્યો લાગે
પણ એ માનવાનો નથી ઘડીક તો જોયું જાય પહોંચવા દે અહીંયા કેમ દોડા દોડાવ્યો કેમ હું થોડો તને ગોઠતું સારું બેજા છોટો એ છે ને હું મારા પગ છૂટા કરતો હતો હે એટલે હું દોડતો હતો તે પણ એમ નહીં હે ભાઈ નળમાંથી આવ્યો તું હા તો નળમાંથી આવવાનું છે ને હે એ તઈ કેળો છે પૂછું પણ બેટો આ છોટું મને ભાળી નહીં જવાય ને બે ધોકા મને માર્યા એ ઓલી બાઈએ હું કે છોટિયા તને કોઈ માર્યો મને કોણ મારે મને મારે એમ ટગા ઢીંગા છે હું હા શું કે ને ભાઈ મને કોઈ મારી તો તો દોડતો દોડતો હું કામ આવ્યો એ તો મને શોખ થઈ ગયો દોડવાનું એમ કે છોટું એકદમ ધડાધડ છોટું પૂગી જાય એમ થઈ ગયો હું તો ભાઈ હું હાસુ બોલી જાઉં અને હા. તું હાસુ બોલી જા કે પણ મેં ક્યાં કાંઈ લંકા લૂંટીને આવ્યો તું ખોટું બોલું હું હાસું જ બોલું છું હાસુ કે ને હું છે ને હા આવતો હતો ને હા ત્યાં રસ્તામાં નળીમાં ચેક બૈરા મને બે ધોકા ઈટી ગયા લે હે હા એવું છું હોય ઝાટકીને માર્યા પાછા હો પછી પછી હું અહીંયા બે માર્યા ઈ અહીંયા પછી હું દોડીને વહી આવ્યો હવે સાજુ લાંબો હાલે અમને કેટલું ખોટું બોલીને આડું અવળું કરવું હવે કહી દેવું જોઈએ છોટું તને તાણીને માર્યા કે હળો તેને અરે આમ જો અવડું મોટું બોહું હતું એની પાસે બે હોય ઝાટકીને ઠોક્યા મને બહુ વાગ્યા હો ભાઈ હે હા છોટું મને બે માર્યા તને માર્યા સારું બહેરા પણ આપણને મારી ગયા હું એ જ કહું વાહાની ફાડ દે નાટી જાય તો બાઈ માણસને આપણે કેવું હું એ તો વાંધો છે બાઈ વાળાને આપણે કઈ બધ ભરીને આમ બહુ તો કરાય નહીં તો એને શું કરી લેવું પણ એને આપણને ખોટો ખોટો શું કામ માર્યા છે કોને ખબર આપણે કઈ એનો ગુનો ના કર્યો આપણે ચા એને કઈ બતાવ્યા નહીં એનું નામ લીધું નહીં પણ તારે તરત કહી દેવું જોવાના કે હું કોઈ આમ નામ જો ઘડીક વાર ખોટું હાલી જાય તો ઠીક એમ પાછો તું શબ્દ માને નહીં કહી દેતો હતો મને માર્યો એમ તો વાત પતી જાય ને કે હું કહું છોટું મારે કેવું ન પછી તે કહી દે પછી હું કહી જ દઉં છોટું ને એમ ચોલા તને ખાવ કોઈને ક્યાં તને પાછો પણ હું તને એમ જ કહું છું વેલા આપણે ક્યાંક આ કઈ કીધા રેખી વાત છે ત્યાં તો મને કહી દીધું તે પણ હું તને એમ જ આપણે બે ભાઈ બન છે ને ભાઈ ભાઈબંધ હા શું પણ ત્યાં મને એ કીધું એમ પાછ તું બીજાને કહી દે નોય કહું તો ઠીક હા તું નો કહેતો પાછો હું થોડો કહું મેં તને ત્યાં કીધું પણ તું જ મારો ભાઈ બન છો એટલે મારે તને હાસું કેવું પડે ને આજે એટલે જ મેં તને કીધું હું પછી નકર આપણે પાસે સંબંધમાં ગોબો પડે હે હા અને આપણું હલકું ગણાય હા યા છોટું બે ધોકા તને માર્યા બે ધોકા મને માર્યા બે થઈને બબે ધોકા ખાધા પણ આ મારવા છે કોણ એ હારું ગોતવું જો હો ઢગા આ ગોતવું જ પડે ને આ તો તાડો હું રોજ દઉં છું આપણે એ વાત તારી હાશી હા ગોતી લેવું લે ને ગોતવું તો પડે જ તે હે છોટું આ બીજા કોઈને માર્યા છે કે આપણે બે ઝપટે સીડ્યા એ તો કેમ ખબર પડે હે? ઢગા માર્યા છે તો કોક આવશે આપણે ઈ કોક આવે ઈ કઈ આપણે ઘરે પેટ ના લાવે તો આપણે કે નહીં આપણે હું પેટ મેલા છીએ ને આપણે કહી દીધું ને એ તો આપણે બે વાત કરી આજે આપણે ક્યાં પેટ મેલા થાય તે મને કીધું મેં તને કીધું યા.
મારો એ મને મારી જોઈ તો પાક્કું તો હવે ક્યાં મારે એ બાયું માણીને અરે તીખાનો વેપાર કરવો જો અમે કોઈક મરદ હોત ને તો હું તો પાછો મૂંગો ભોદરવા કા દાદા તફડાવી દે આ માખણ હાલ હું એકલા એકલા વિચાર કરો કાંઈ નહીં માખણ કઈક બોકો તો મનમાં 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 તો હું આમાં મને આવી પૂછે હું મંગાવી છે એટલે કાંઈ નહીં આને ન કહેવાય આખા ગામમાં રીલે કરે તો મારી કિંમત ન રહેવા દે એ દાદા રસ્તામાં શું હતું હવે માખણભાઈ કાંઈ નહીં આવા જો ને હું રસ્તામાં કર્યા કરો કાંઈ નહોતું એમ નહીં આ શું કયો ને એમ કહું માખણ તું હું એમાં હાસું કર્યા કરા મને ખબર છે એટલે હું તમને પૂછું એમ કહું એટલે માખણભાઈ પણ આમાં એવું શું ખરું મારી કિંમત ન રહે આખા ગામમાં એમ નહીં હમ તમને બે ધોકા માર્યા કે નહીં એ હું ભાળતો તો હા ભાઈ સાહેબ તું કોઈને કહેતો નહીં ભલે નહીં પણ જો એ બાયુ માણસ હતા ને તી મેં ધોકા ખાઈ લીધા નકા મંગો ભોદરવા અમે આદમી નહોતા તો તફડાવી માર્યો લે બે ધોકા ખાધા તો પાવર નો પાર ને પાછા મૂસે હાથ દે હું મંગા ભોદર લાય બાઈનો હાથના બે ધોકા ખાધા તોય પાછા ઉછેરી દે બે તો રસ્તામાં જે ભાઈનું મને ન્યા કહી દીધું હોત ને તો આમ કઈક એનો ઈલાજ કરત એમ હા હું છે હું ને વાત જાણત આપણે હા એમાં એવું થયું હું હાલ્યો આવતો હતો કે નહીં હા પેલા મને ઠોક્યા બે લે એટલે જ કહું છું પણ તમે પાછા હવા માલી ઓછા આવો નહીં એટલે માખણ તું અહીંયા ઘરો નીકળ્યો તે મને ન કીધું પાછું પણ મેં તો તમને ભાળ્યું મારું તો કોઈ ભાળ્યું નતું તોય મેં તમને મોટા હાસુ ન બોલ્યો હું એ તું અત્યારે બોલો નકર અત્યારે એટલે કીધું ને એટલે પણ મારે તમને એમ ભાળ્યા ને એટલે મારે કેવું પડે ને કે હું છું એમ મેં કીધું રળી ટળી જાય ને તો કોઈને ખબર ન પડે આમાં આને હું કેવું મેં કીધું એ તો મને ખબર છે બાયુ માણસ છે આપણે એની પાસે હાથ તો ઉપાડવાની મને ખબર પડે પણ હવે કરવું હું તો તમને જઈવા તો પેલા મેં બે ખાધા અને પછી હું બાયુ માણસ આમ હાથ ભાગી જા દેખો હા. પછી આ હંતાઈ ગયો હું હા હું મંગાતા મારી વાહ હતા તમે વાહ હતા હા હું કોઈ આગળ જોઈ લઉં ચા તમને બે ડાયબા એટલે હું ભાળતો હતો એટલે મેં કીધું કોઈને ખબર ન પડે ને તો ગામમાં વાત ન થાય મેં કીધું ના ના ભલે ને ખાઈ લીધું ના ના હું તો ભાળતો હતો તમને એ માગા એટલે જ તું મને વારે ખાઈ પૂછે હા. હું છું તું તો ઘરો તો નીકળ્યો હો ભાઈ પણ હવે એ તો બધું ઠીક હવે આ વાત તો કઈક જાણવી પડશે હો પછી હા બાયુ મને કોણ છે નહીં જાણી તો ખબર કેમ પડશે અને ધોકાવાળી કરે મારે રે એક કામ કરવું હં. ગામમાં આપણે નવીરા કોણ સોટિયો ને ઢગલો. એને આ વાતની ખબર હોય તો કઈક હા, ઈ આવરો આવરો કર્યા કરે હો હે હા, એને કઈક સમાજકાર મેળવે તો ઓલી આમ થાય પણ હા એ પૂછીએ તો ખરા કોણ ગાવું વાળી કોઈ? હાલો ને હું ક્યાં ના પડું હે, હાલો નહીં વળી રહી. પૂછી લઈએ કાંઈક હું છે કાંઈ એને કઈ કાંઈક કેમ બટા કેમ છો કેમ ફોન લાવજો કાંઈક અને ઈ છે ને ઈ સાબડે ઢેંકા સુરજ ન રહે ઈ તો ઈ છોકરા તો બસ જેવું હોય એવું કહી દે હા હા અને કાંઈ એકલા એકલા ગમ્યા કરે તો આપણે ખબર તો પડે કે આને કઈક ચલું લાગે હા એ આપણે પછી કેવું નથી હો ઈ છોકરા હોશિયાર હોય ઈ પાછા ગોટી લે આ હું છે આમ આપણે એટલે જ તે ને એમ હા તો ઈ એને બીનું હોય તો ઈ ગોટી લે ખરા બહુ તૈયાર છે ઈ. હા તો હાલો ન્યા જઈએ આપણે હા પણ ભાઈ ઈ બે રેડિયા ઢોર જેવા છે ગામ એના રખડતા જ હોય ઈ એટલે જ એટલે તે કહું ને. એને અને બધી ડિટેલ ની ખબર જ હોય એને ચાલો જઈએ હાલો ના જઈએ આપણે અને એને કહી દઈએ કે હવે હા હું છું એમ ટકા હા આ બે વિકેટો અહીંયા શું કામ આવે હા ને આયા કામ આવતા છે હવે આવે પછી ખબર પડે ને હે હમ